સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરીઓની ઘટનાઓ છાસવારે બનતી દેખાય છે। ધાંગધ્રા શહેરની સોસાયટીના રહેણાંકી મકાનમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી, તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી, જે ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી। ત્યારે ધાંગધ્રા પોલીસ સુરક્ષાના ભાગમાં શૂન્ય હોય તેવું ચોક્કસપણે કહી શકાય। આ સાથે તેમના રાત્રિ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। નાનો મોટો જુગાર પકડી પોલીસ પોતાની વાહવા મેળવી રહી છે, પરંતુ પોલીસના ગાલ ઉપર થપ્પડ મારતા આ ચોરો પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે। ત્યારે ધાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। શીતળા માતાજીના મંદિરના પૂજારી શ્રી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાન પેટીઓ તોડી નાખી હતી। ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડની સાથે જ સીસીટીવી ડિવાઈડર પણ ઉપાડી ગયા હતા। મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા। ચોરોને તાત્કાલિક પકડી કાયદાઓનું ભાન કરાવવા તેવી માંગ ઉઠવા પામી છે। હાલ મંદિરના પૂજારી શ્રી દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરી અંગેની અરજી મારફતે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રિ પેટ્રોલિંગ તથા હોમગાર્ડ આપવા માંગ કરવામાં આવી હતી। મારું નામ ધવલ મહારાજ છે। આ મંદિરની અંદર અમે કરીબન 4 પેઢીથી પૂજા કરતા આવી છીએ અને આ મંદિરની અંદર હમણાં આ 2 મહિનાની અંદર ત્રીજી વાર ચોરી થઈ છે અને અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલ છે। અને આ મંદિરની અંદર તમામ સીસીટીવી કેમેરાઓ તોડી નાખેલ છે અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયેલ છે। અને આ મંદિરની અંદર જે કંઈ પૂજાની સામગ્રીઓ ચાંદીના વાસણ હતા, ચાંદીની ચાકણી હતી, જે કંઈ હતું એ માતાજીનું લઈ ગયેલા છે। અને આ મંદિરની અંદર વારંવાર ચોરી થાય છે અને વગડાના વિસ્તારમાં છે તો અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અને સરકારને જાણ કરી છે કે આ મંદિરમાં અમને પૂરતી હોમગાર્ડની સુવિધા મળે અને આ ચોરને જલ્દીથી જલ્દી પકડી અને કાયદેકીય અમને કાર્યવાહી કરી અને અમને સંતોષ અપાવે તેવી પ્રાર્થના। બિપિન અનંતરાય જાની છે। હું ધાંગધ્રા શીતળા માતાના મંદિરના પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરી છે અને આ વર્ષની અંદર આ ત્રીજી વખત ચોરી થઈ છે અને આ વખતે તો અમારા સીસીટીવી કેમેરા તથા કેમેરાનું ડીવીડી બધું લઈ ગયા છે, બધી પેટીઓ તોડી નાખી છે અને અમારા મંદિરની અંદર ચાંદીની બધી વસ્તુ લઈ ગયા છે, કોઈ પણ જાતનું કંઈ રાખ્યું નથી। તો ગૃહને મારી એટલી વિનંતી છે કે અહીંના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને અમારે આ બને તેટલું ઝડપી ચોરને પકડે અને અમને અહીંયા કંઈક વ્યવસ્થા કરી દે, રાતે હોમગાર્ડની કે એ કોઈ એવી અમારી ઓલી છે।